ઉપર મહાદેવ નીચે સ્મિત માલકે બીજું મારું રંગીલું ગીંગડી. કેમ છો મિત્રો? મજામાં જઈશ ને તમારું સ્વાગત છે આજના આપણા બ્લોગમાં. તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો આપણે જવાનું છે મહાદેવના મંદિર. તો ચાલો આપણે મહાદેવના મંદિર તરફ મળીએ. મારા મિત્ર જો નીકળી ગયા છે. આજે આપણો બ્લેક પેન્થર ઘરે નતો એટલે આપણે હાલીને જવાનો મોકો આવ્યો છે એકવાર. તમે જોઈ શકો છો ખાડા ખાબોચડા વાળો રસ્તો છે. આપડા ભેગો આ મિત્ર છે એનું નામ તો તમને ખબર જ હશે. આ પહેલાનો વિડીયો જોયો હશે તો એનું નામ છે મનીષ, એ પણ મકવાણા. તો એક આપણો મિત્ર ભેગો નથી, એનું થોડુંક કામ આવી ગયું તો આપણે વિડીયોમાં આગળ મળીએ. તો અમે બે નીકળી ગયા હતા તો અમે રસ્તામાં પહોંચી ગયા મહાદેવના મંદિરે. તમને દેખાતું હોય છે મહાદેવનું મંદિર કહું થોડું દેખાય. તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. અમે બપોર વચારે નીકળી ગયા છીએ. ચાલો આપણે વિડીયોમાં આગળ મળીએ. આપણે પહોંચી ગયા હતા મહાદેવના મંદિરે ગીંગડેશ્વર. અમારા ગામનું જ મહાદેવનું મંદિર છે. ચાલો આપણે આગળ મળીએ. એક બ્લોગ તો તમે જોયો હોય છે. અહીંયા આખો બ્લોગ બનાવેલો છે. શંકર સંકટ હરણા શિવ कैलाशों के वासी धौलीदारों के राजा शंकर संकट कैलाशों का अंत न पाया, तेरे कैलाशों का अंत न पाया, अंत बेअंत तेरी माया, ओ भोले बाबा अंत बेअंत तेरी माया। અગાઉ જે છે બહાર પણ એક હતું, મૂર્તિ અને શિવલિંગ હતી. પાછળ બગીચો છે, તમે જોઈ શકતા હશો. એ બોર્ડ મારેલા છે, એ કોઈ આમાં ભાગ લીધેલો હોય તો હોય છે. તમે જોઈ શકો છો અટાણ અમે દર્શન કરીને અહીંયા આવી ગયા છીએ ને અમે નીચે નદી જાય છીએ. આપણે હવે નીચે જઈને તમને એક રહસ્ય કહી. આ તો અટાણ ખાલી પાણી ને નકર જો અહીંયા મારો પગ છે ત્યાં સુધી અહીંયા આવી ગયું હોય પાણી. તમે જોઈ શકો છો આ નદી. આપણે ઓલો મેન મંદિરમાં જોયું ત્યાં ઓલો મોટી શિવલિંગ હતી, એ આ નદીમાંથી મળે આવેલી છે. તમને વિશ્વાસ ના થતો હોય તો આ ભાઈબંધને પૂછી લ્યો, શિવલિંગ ક્યાંથી મળે આવી છે નદીમાંથી, કેટલા વર્ષ પહેલા.
20 का 25। તો 20 ભાઈ બને કહે છે 20, પણ આપણે સાચું પૂછ્યું તો પૂજારીને અટાણે તે પૂજારી વયા ગયા છે, નકર એ 21 સાલનો થઈ ગયો અટાણે 2026 બેહીને, એટલે 21 સાલ થઈ ગયા. 21 સાલથી હું કલામાં પહેલા અહીંયા મળેલી છે અહીંયા શિવલિંગ. અહીં તમે જોઈ શકો છો રહસ્ય. નદીમાં અનોખી અનોખી વસ્તુઓ પણ હોઈ શકે છે. આ નદીનો ભરોસો પણ ના કરાય, આપણે કઈ ઝડપટમાં લઈ લઈએ. તો આવી જાવ તો શ્રાવણ મહિના સોમવાર ને આપણે જો શ્રાવણ મહિના સોમવારના દિવસે સવારે તો ના આવી શકીએ, અમારે ભણવા જવાનું હોય એટલે. ને અટાણે અમને ટાઈમ મળી ગયો તો બપોર વચાર, તો હું મારા મિત્ર અમે આવી ગયા હતા. તો હેલો મિત્ર, પ્રકૃતિનો આપણે આવો જો આનંદ મળ્યો છે. તો આપણે જો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો હવે આવી જતો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. આપણે જો અહીંયા મહાદેવના મંદિર આવી પહોંચ્યા હતા, આપણે મહાદેવના દર્શન કરી લીધા હતા. તો આપણે શું કહે તેનું એક રહસ્ય પણ કીધું હતું, આ શિવલિંગ ક્યાંથી મળે આવેલી છે, આપણે આ નદીમાંથી આવેલી છે એ આપણે કીધું હતું. આવતા બ્લોગમાં તમે શું કહે જોવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઈક કરવો, શેર કરવો અને સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ બી ભૂલતા જ નહીં. તો જય માતાજી, આવતા બ્લોગમાં મળીએ.